છોટા ઉદેપુરના વર્ધી ગામે વન વિભાગ દ્વારા રોપવામાં આવેલ નીલગિરીને નરેગા વિભાગ દ્વારા ચોપડે બતાવી 1,22,871 ઉપાડી લીધા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। છોટા ઉદેપુર જિલ્લો કૌભાંડોનો પર્યાય બની ગયો છે। એક પછી એક કૌભાંડો આચરાઈ રહ્યા છે, જેની સામે વહીવટીતંત્ર ચૂપ જણાઈ રહ્યું છે। 1 વર્ષ અગાઉ ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડ આવ્યું હતું, ત્યારબાદ નકલી કચેરી કૌભાંડ આવ્યું, ત્યારબાદ વન વિકાસ નિગમની કૌભાંડ આવ્યું, થોડા દિવસ અગાઉ સિગ્નેચર કૌભાંડ આવ્યું, હવે નરેગા કૌભાંડ આવ્યું છે। વર્ધી ગામે વન વિભાગ દ્વારા સર્વે નંબર 506 માં નીલગિરીનું વાવેતર કરેલું બતાવ્યું હતું અને તેને ફેન્સિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને હાલ આ નીલગિરી ખાસી મોટી થઈ ગઈ છે, પરંતુ તાલુકા પંચાયતના નરેગા વિભાગ દ્વારા વન વિભાગ દ્વારા કરવામાં આવેલ વાવેતરવાળા સર્વે 506 સહિત 507 અને 508 નંબરમાં આ નીલગિરીના વાવેતરને બતાવી અવસરમાં પલટાવી દીધો છે અને આ નીલગિરીના વાવેતરને નરેગા વિભાગ દ્વારા વાવેતર કર્યું હોવાનું બતાવી 1,22,871 નું ચૂકવણું પણ મજૂરી કરતા લોકોના ખાતામાં જમા કરાવી દઈને કૌભાંડ આચર્યું છે। છોટા ઉદેપુરના વર્ધી ગામના લોકોએ જ્યારે અંગે વન વિભાગમાં તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે।